જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે મિત્રો ટ્રેન પડી છે. આમાં મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેન છે, તેને આ કન્ટેનરની ટ્રેન છે. કન્ટેનર રાખવામાં આવે છે ને અત્યારે આ ટ્રેન પડી છે. અહીંયા જોઈ શકો છો ઘણી બધી લાંબી છે. જોઈ શકો છો સામે ઠેઠથી અત્યારે તમે જોઈ શકો છો અંદાજે બહુ આઘી છે. કન્ટેનર રાખવામાં આવે છે. અત્યારે નથી, અત્યારે ગાડી ટેસા ફૂલ છે એના હિસાબે અહીં રાખવામાં આવી છે. તો આપણે ધીમે ધીમે આગળ જઈશું ને હું તમને પાસેથી દેખાડીશ ટ્રેન. મિત્રો આપણે પાસેથી આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ટ્રેન, તમે એના ટાયર જોઈ શકો છો. આવી રીતે ટ્રેન છે, તમે જોઈ શકો છો. તમે આ બધું જોઈ શકો છો. આવી રીતે લોક લગાવવામાં આવ્યો છે. અને આ બાજુ બંધ છે. સામેની સાઈડ જાઉં ત્યાં તમને દેખાડીશ અંદર શું છે. તમે જોઈ શકો છો આગળથી આ બાજુ તમે જોઈ જુઓ. પહેલાં આવી રીતે માલગાડીમાં આવી રીતે ડબ્બો હોય છે. હવે આપણે ડબ્બો જોઈશું અંદર કે અંદર શું છે એમ. તમે જોઈ શકો છો આપણે અહીંથી ચડી જઈશું. આ ડબ્બો છે, જોઈ શકો છો. આવી રીતે ખાલી ડબ્બો છે, ખાલી ડબ્બો જોઈ શકો છો. આ એક સીટ છે, આ બધું આવી રીતે છે. એક આ બાજુ એક સીટ છે, પર 2 જણાની સીટ છે અને સાઈડમાં નાની સીટું છે. આ બધું તમે જોઈ શકો છો. આવી રીતે બાકડા છે અને આ શું છે એ આપણને ખબર નથી. આપણે બહાર આવશું. આવી રીતે લુક છે, જોઈ શકો છો. આવી રીતે આનો લોક છે એન્જિનને જોઈન્ટ કરવાનો. જોઈ શકો છો આવી રીતે છે. ઠેઠ ઘણી બધી ટ્રેન લાંબી છે, તમે જોઈ શકો છો. તેમાં આગે લગીન છે. મિત્રો તમે એના ટાયર જોઈ શકો છો, કેવા હેવી ટાયર છે. જોઈ શકો છો ટ્રેનના હેવી ટાયર. આ બધું તમે મિત્રો આપણે એની આગળ આવીએ તમે જોઈ શકો છો. આ જમ્પર છે, 3 જમ્પર રાખવામાં આવ્યા છે. 3 જમ્પર આ બાજુ, 3 જમ્પર ઓલ બાજુ, અને કુલ 3 આ બાજુ, 3 આ બાજુ, 6 12 જમ્પર આવે આમાં. આવી રીતે ટ્રેન છે. મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે આને હેન્ડ બ્રેક મારવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આવી રીતે મારવી પડે છે હેન્ડ બ્રેક. આવી રીતે હાકર પણ મારવી પડે છે, તમે જોઈ શકો છો. અને આ એન્જિનિયર જોડી દે એ લોક છે. આ સહેલું ડબ્બો છે. અંદાજે મિત્રો તમે જોઈ શકો છો 50 થી 60 ડબ્બા છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આપણા નવા વિડીયો આવા ઘણા બધા ટ્રેનના વિડીયો આવશે, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.